ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે વાત કરવાના છે કે મગફળીના પાકની અંદર અત્યારે જે ડોડવા સળવાનો પ્રશ્ન છે, ડોડવા કાળા પડી જાય છે અથવા તો કાળો ડાઘ પડે છે, તેનું એક મહત્ત્વનું કારણ તે પણ હોઈ શકે કે પોષક તત્વોની ઉણપ। તો કેવા પોષક તત્વોની ઉણપ હોય તો આવું બની શકે કે તેની અંદર કેલ્શિયમ છે, બોરોન છે અને ઝીંક છે। આ ત્રણ તત્વોના ઉણપને કારણે ડોડવા કાળા મતલબ પડતા હોય છે। તો આવા સમયે કેવા પગલાં લેવા જોઈએ? તો આપણે આગળ અત્યારે પ્રોડક્ટ હાજર છે કે તે પ્રોડક્ટ છે કેપિટલવાળાની। એની એક નવી જ જે પ્રોડક્ટ આ વર્ષે લોન્ચ કરી છે તેનું નામ છે કેલ્બોજી। અને કેલ્બોજીની અંદર કન્ટેન્ટની આપણે વાત કરીએ તો કન્ટેન્ટની અંદર કેલ્શિયમ છે 21%, ઝીંક છે 1.5% અને બોરોન છે 0.1%। કે ત્રણ જે માઇક્રોન્યુટ્રન છે તે મગફળીના પાક માટે અતિ જરૂરી છે અને આનો સ્પ્રે જો કરવામાં આવે તો મગફળીની અંદર સારામાં સારું રિઝલ્ટ મળી શકે। અને આ પ્રોડક્ટના ડોઝની જો વાત કરીએ તો પર પંપ 30 ml આનો ડોઝ હોય છે। અને અત્યારે આપણે અલગથી કાંઈ ખર્ચો કરવાનો નથી। અત્યારે જે મગફળીના પાકની અંદર જે સ્પ્રે મારતા હોય છે, જે આપણે રનિંગ ડોઝ ચાલુ હોય તેની સાથે જ આને આપી દેવાનું છે। અને આનો બીજો પણ એક ફાયદો થશે કે મગફળીના ડોડવાની સાઇઝ, તેમનું વજન વધારશે અને મગિયાની સંખ્યા પણ ઓછી રહે। એટલે આ પ્રોડક્ટ બે તરફી કામ કરશે કે મતલબ જે ડોડવા કાળા પડે છે તેની અંદર અને ડોડવા ભરાવાની અંદર। તો સારામાં સારી પ્રોડક્ટ આવી પ્રોડક્ટોનો અત્યારે ઓન ધ સ્પોટ ઉપયોગ કરવો જોઈએ કે ટૂંકા સમયની અંદર, ટૂંકા ગાળાની અંદર આના રિઝલ્ટ વહેલાસર મળી શકે। બસ આજના વિડીયોની અંદર એટલું જ। ફરી મળીશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન।